कहते हैं आदमी गमे इतना टेंशन में हो, लेकिन लोगों को दिखाने के लिए बॉडी लैंग्वेज ऐसी रखता है कि कोई टेंशन नहीं है, लेकिन चेहरा ऐसी चीज़ है जो दिखाई देता है कि इंसान कितना टेंशन में है। ऐसा ही बीजेपी के नेता पुरुषोत्तम रूपाला के साथ हो रहा है। पुरुषोत्तम रूपाला ने राजपूत समाज के लिए जो बोला था, उसके लिए कच्छ से लेके दाहोद, बनासकांठा से लेके वलसाड़ तक उनका विरोध हो रहा है। और अभी पुरुषोत्तम रूपाला ज़बरदस्त टेंशन के अंदर है। रूपाला प्रोग्रामों के अंदर नकली हंसी हंस तो रहे हैं, लेकिन उनका चेहरा दिखाता देता है कि वो कितना टेंशन के अंदर है। राजपूत समाज का ऑपरेशन पार्ट 2 के चलते गुजरात में चारों ओर बीजेपी का रूपाला का विरोध हो रहा है। પ્રવાસ વાઢેડા ગામમાં હતો। ભાજપના ધારાસભ્ય વાઢેડામાં આવવાના હતા, પરંતુ ગામના તમામ આગેવાનોએ થઈને એમને ગામમાં પ્રવેશ કરવા દીધો નથી। વાઢેડા ગામ, આખું સમસ્ત વાઢેડા ગામ આ રૂપાલાએ જે વિવાદિત નિવેદન કર્યું છે એનો સમગ્ર ગામે વિરોધ કર્યો છે અને સમગ્ર ગામમાં ભયંકર રોષ છે। તેથી એમનો પ્રવેશ થવા દીધો નથી અને આખું વાઢેડા ગામ એક સાથે સંપ ભર્યા વાતાવરણથી ભાજપનો બહિષ્કાર કરે છે। જય ભવાની! હતી ત્યાં વિરોધ કરવામાં આવ્યો હતો। અમારી બેન દીકરી વિશે ખરાબ શબ્દો બોલનાર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નથી આવી, તેથી અમારા દરબાર સમાજમાં પૂરજોશથી રોષ ભરાયેલ છે અને આજે અમે પૂરજોશથી વિરોધ કરીએ છીએ અને ભારતીય જનતા પાર્ટીનો બહિષ્કાર કરી કોંગ્રેસને સમર્થન ટેકો કરીશું। જે અમને પોલીસ સ્ટેશનમાં દબાવવામાં આવ્યા એક આઈપીએસ અધિકારી અને ખોટી રીતના અમને કે તમે આ કોમ કેમ કરો છો, ઓમ છો, આ અમારા એક સમાજને માટેનું જે હતું અને ઓનો અમે હવે ભાજપનું ભેગા હતા, પણ હવે અમે બધા થઈ બાબર સમાજ અને જાગીરદાર સમાજ બાબર તાલુકાના બધા આનો ખૂબ વિરોધ કરશું અને હવે અમે બટનથી
પરસોત્તમ રૂપાલાએ અમારી માતા અને બહેનોનું જે અપમાન કર્યું છે, જે ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજ પણ આ સહન નહીં કરે અને અમે 7 તારીખે આ લોકસભાની ચૂંટણીમાં કુળદેવીની સાક્ષીએ સોગંદ થાય છે કે અમે ભાજપ પક્ષ વિરુદ્ધ મતદાન કરીશું. અમે કોંગ્રેસને અમે સમર્થન આપીએ છીએ. જય ભવાની. કલ્યાણપુરમાં એક સભા દરમિયાન ક્ષત્રિય સમાજના આગેવાનો